એન્જિનિયરિંગ પ્લાનિંગ વગર જ સોલર ઇન્સ્ટોલ કરી દીધું. શું તમારા સોલારમાં પણ આવું થઈ છે? એક પરફેક્ટ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે એન્જિનિયરિંગ પ્લાનિંગ કેટલું ઇમ્પોર્ટન્સ છે? એન્જિનિયરિંગ પ્લાનિંગનું બહુ મહત્વ છે. કોઈ પણ જગ્યાએ ગમે તે એંગલ પર ટિલ્ટ એંગલ મેઝર નથી કરતા, એઝિમુથ એંગલ જોતા નથી. ઇવન ઘણા લોકો તો સાઉથ ડિરેક્શન પણ જોતા નથી. મજા આવે એમ ફિટિંગ કરી દે છે, બરાબર. તો ટિલ્ટ એંગલ, એઝિમુથ એંગલ બહુ મેટર કરે છે. અને ઇવન આપણે રેસિડેન્શિયલમાં ખાસ કરીને જે 10 કિલોવોટ 15 કિલોવોટ સુધીની જે સાઇટ છે એમાં સ્ટ્રિંગ ઇન્વર્ટર્સ યુઝ જે થતા હોય છે તો સિંગલ સ્ટ્રિંગમાં કામ કરતા હોય છે. તમારી 6 પેનલનું કે 8 પેનલનું સિસ્ટમ છે ઘર પર, એક પેનલ પર પણ થોડા અડધા ભાગમાં પણ પડછાયો આવશે તો ઘણા કસ્ટમરને, ઘણા સોલારવાળા પણ કસ્ટમરને સમજાવે કે તમને અડધી પેનલ પર જ પડછાયો હોય છે, બાકીની 5 પેનલ ઓકે છે. બટ એ સ્ટ્રિંગ ઇન્વર્ટર યુઝ થાય છે, સિંગલ સ્ટ્રિંગમાં બધું પેનલ્સ કનેક્ટેડ છે. એક પેનલ પર જે ઇફેક્ટ છે એ આખી સિસ્ટમ પર પડશે અને તમારું જનરેશન 50% કરતાં પણ ડાઉન હોઈ જશે થોડાક અમથા શેડો માટે. સો શેડો એનાલિસિસ જરૂરી છે, એંગલ્સ જરૂરી છે અને મેઇન ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના એટલા પ્રોબ્લેમ હોય છે તો તમારે વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરવો પડે, વિન્ડ ગેપ રાખવો પડે, બધી વસ્તુ મહત્વની છે. Imperial Solar.